મુખ્યમંત્રી સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અડાજણ પાર્ક સ્થિત સંજીવ કુમાર ઓડિટોરિયમમાં આયોજિત આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ 435 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું। મહાનગરપાલિકા દ્વારા સુરતના સર્વાંગી વિકાસ માટે ઘણા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સની જાહેરાત કરવામાં આવી હતી। મુખ્યમંત્રીએ આ પ્રોજેક્ટ્સના ઝડપી અમલીકરણ પર ભાર મૂક્યો અને સુરતને ગુજરાતના અગ્રણી શહેરોમાં વિકસિત કરવાની દિશામાં પગલાં ભરવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી। બપોરે 2 વાગ્યે મુખ્યમંત્રીએ આઈસીસી ખાતે મહત્વપૂર્ણ બેઠકમાં હાજરી આપી હતી, જ્યાં શહેરના વિકાસ અને સુવિધાઓ સંબંધી ચર્ચા કરવામાં આવી હતી। કાર્યક્રમના સમાપ્તિ બાદ મુખ્યમંત્રી સુરત એરપોર્ટથી અમદાવાદ માટે રવાના થયા હતા। भाई जेने जવું હોય ને થોડા જવા દો। હવે બહુ થયો, ટાઈમ બહુ થયો છે। હવે ભાઈ એમને આગળ કંઈક કામ હોય ને। શહેરી વિકાસ વર્ષ 2025ની ઉજવણી અંતર્ગત સુરત મહાનગરપાલિકાના રૂપિયા 73.1 કરોડના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને 362.45 કરોડના પ્રકલ્પોના ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત યશસ્વી પ્રદેશ પ્રમુખ શ્રી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી CR પાટીલજી, મારા સાથી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી હર્ષભાઈ સંઘવી, શ્રી મુકેશભાઈ પટેલ, સાંસદ શ્રી મુકેશ